બનાસકાંઠા જિલ્લામાં વાવ સુઈગામ બાબર અને થરાદ વિસ્તારમાં જ્યારે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ચાલુ વિધાનસભા હોવા છતાં માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને હું વિધાનસભામાંથી મારી પ્રજા આપણી પ્રજા માટે સીએમ સાહેબને મળી અને લોકોની વેદનાની અને પરિસ્થિતિની જાણ કરી અને હું સીધો જ વિસ્તારમાં આવ્યો છું અને લોકો વચ્ચે આવી એમની તકલીફો દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યો છું। ત્યારે અહીંના સંસદ જુનાગઢમાં ફરી રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે। સંસદ તરીકે એમની પણ જવાબદારી બને છે। ખાલી નિવેદનો આપવાથી ન ચાલે, લોકોની વચ્ચે આવવું પડે। લોકોની વેદના અત્યારે કપરી પરિસ્થિતિ છે ત્યારે એમની વચ્ચે આવી એમની પરિસ્થિતિમાં હેલ્પ કરવી જોઈએ અને એમને કહેવા માંગુ છું કે સ્ટેટમેન્ટથી હેલ્પ ન થાય, સ્ટેટમેન્ટ આપવાથી કંઈ ન થાય, પણ લોકોની વચ્ચે આવવાથી એમની તકલીફો દૂર થાય તો એમને પણ ફરજ બને છે કે લોકોની વચ્ચે આવી અને હેલ્પ કરે। અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જ્યારે મીડિયા સામે એવું સ્ટેટમેન્ટ આપે છે કે ધારાસભ્યોનો ફોન બંધ આવે છે, તો હું એમને કહેવા માંગુ છું કે આવી કપરી પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહેવાનું હોય, જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં ગયા હોઈએ તો કદાચ નેટવર્ક ના આવ્યું હોય તો કદાચ ફોન બંધ આવ્યો હોય, પણ આવી પરિસ્થિતિમાં રાજકારણ ન કરવું જોઈએ। માત્ર ને માત્ર લોકોની સેવા કરવી જોઈએ। લોકોની સેવા કરી અને આ પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિની અંદર આપણે જેને પરિસ્થિતિ વીક છે તેને જઈ અને એમની જે તકલીફો છે એ દૂર કરવી જોઈએ। આમાં રાજકારણ ન હોવું જોઈએ। રાજકારણ કરવાની જગ્યાએ કરો, પણ જ્યારે આવી વિકટ પરિસ્થિતિ આવતી હોય ત્યારે હું તમામને કહેવા માંગુ છું કે વિકટ પરિસ્થિતિની અંદર જે લોકોને તકલીફ છે એ લોકોને આપણી સેવા કરવી જોઈએ।